फ्रेंड्स वेदर न्यूज़ गुजराती हमारी यूट्यूब चैनल में सभी मित्रों में हार्दिक स्वागत है। मित्रों जे मित्रों चैनल पर नवा आया हो चैनल ने सब्सक्राइब न करें, चैनल ने सब्सक्राइब कर देवी, वीडियो ने लाइक आपी देवी वीडियो ने दरेक ग्रुपनी अंदर शेर पण करी। तो मित्रों भर उनाळे आ वखते तो ठीक है, दर वखते आ रीते अचानक मावठाना वरसादनी शक्यताओ थती ज होय छे। मावठाना वरसाद आवता ज होय छे, तेवी रीते आ वखते पण भर उनाळे मावठाना वरसाद आवे तेवी पूरेपूरी शक्यताओ छे। मित्रों कया कया विस्तारनी अंदर वरसादनी शक्यताओ छे तेना विषे वात करीए ने तो उत्तर गुजरातना जे भागो छे, मध्य गुजरातना भागो छे, जेमां आवा हळवाथी मध्यम प्रकारना वरसादनी ઝાપટા થાય તેવી शक्यताओ छे। मध्य गुजरात में એટલી બધી કોઈ વધારે પ્રમાણમાં શક્યતાઓ નથી। સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને उत्तर गुजरातना भागो, दक्षिण गुजरातना भागो जेमां सूरत, वलसाड, तापी आ बधा भागोनी अंदर वरसादनी जे शक्यताओ छे ते थाय तेवी शक्यताओ छे। मित्रों आ जे शक्यताओ छे ए हजी आवनारा दिवसोमां केवी रीते तीव्रता वधवानी छे, शुं छे ते हजी पण विशेष माहिती आवशे ते आपणे विडियोनी अंदर आपीशुं। अत्यारे हाल जे गरमीनुं टेम्परेचर जे जोवा मळी रह्युं छे मित्रों, हजी पण गरमीनुं टेम्परेचर जे छे ते हजी पण 1-2 डिग्री डाउन जोवा मळी रह्युं छे। छेल्ला 2 दिवसथी आपणे वात करता हता ए ज मुजब पण 1-2 डिग्री जे टेम्परेचर डाउन थतुं होय एमां थोड़ो वधारे कोई मोटो फेरफार थाय टेम्परेचर में 4 डिग्री 5 डिग्री तो आपने एहसास थतो होय छे। मित्रों पण आ जे टेम्परेचर डाउन थई रह्युं छे 3-4 डिग्री 1-2 डिग्री डाउन थई रह्युं छे एमां कोई मोटो एहसास थतो नथी। मित्रों आ एहसास त्यारे ज थाय ज्यारे आटलुं टेम्परेचर 4 થી 5 डिग्री सुधीनुं जे टेम्परेचर छे ते डाउन थाय त्यारे ज आ मोटो एहसास आपणने थतो होय छे। मित्रों बाकी जे आ नॉर्मल टेम्परेचर 1 डिग्री 2 डिग्री डाउन थतुं होय तो आमां आपणने कोई प्रकारनो एवो मोटो एहसास थतो नथी। मित्रों हाँ एटलुं ચોક્કસથી છે કે જે ટેમ્પરેચર डाउन થશે પછી માવઠાના વરસાદની શક્યતાઓ છે। જે રીતે વાત કરી હતી માવઠાના વરસાદ આવશે એ 5 તારીખ સુધીની માર્ચ મહિના 2025 5 તારીખ સુધીની આ રી અમારી આગાહી છે। 5 તારીખ પછી ફરીથી હીટવેવનો જે રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। એ હીટવેવનો થર્ડ રાઉન્ડ હશે અને ત્રીજો રાઉન્ડ જે છે એમાં તાપમાન કોઈ શહેર રાજ્યમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર તો તાપમાન જે છે 45 ડિગ્રીની આસપાસ રહે કે 43 ડિગ્રીની આસપાસ રહે તેવી પણ શક્યતાઓ છે। મોટા ભાગે અત્યારે હાલ જે પવનો છે તે પૂર્વ પશ્ચિમના જ પવનો લગભગ બધી જે સેટ થઈ ગયા છે। પવનો જે છે તે પણ ગરમીની અનુકૂળતા મુજબ જ સેટ થઈ ગયા છે। પણ આ જે વારંવાર તાપમાનમાં જે બદલાવ આવે છે એનું કારણ છે ભયંકર હીટવેવ, જે હેવી રાઉન્ડો આવી રહ્યા છે જેના કારણે આ સિસ્ટમ બંધાય છે। જેના કારણે આ સિસ્ટમ બંધાવાના કારણે આ અત્યારે હાલ વારંવાર વાદળછાયું વાતાવરણ થવું, માવઠું થવું એક પ્રકારની જે ગ્લોબલ વોર્મિંગ કહી શકીએ ને તો પણ ખોટું નથી। મિત્રો આની અંદર તો ગ્લોબલ વોર્મિંગની પણ અસર આની અંદર ગણી શકાય છે, કારણ કે અત્યારે હાલ ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે અને બીજી વસ્તુ ઘરે એસી થઈ ગયા કે સાધનો થઈ ગયા તો ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પણ આપણે જે આ હવામાનને જે છે તે અસ્થિરતા જોવા મળતી હોય છે। મિત્રો બાકી આવી રીતે અસ્થિરતા જે છે આજથી 10 વર્ષની પહેલાંની વાત કરું તો માવઠા આવતા હતા, પણ આ રીતે આટલી બધી હદે માવઠા નહોતા આવતા। મિત્રો એ માવઠા આવતા હતા અને એ માવઠા એકાદું માવઠું બસ ઉનાળાની અંદર હોય કે શિયાળાની અંદર હોય, પણ એ 10 વર્ષ પછી માવઠા ધીરે ધીરે વધી રહ્યા છે। જેવી રીતે બીજી માહિતી મળી છે ખંભાતના અખાતની અંદર જે દરિયો પણ આગળ વધ્યો છે। મિત્રો જોઈ શકો છો તો ખંભાતના અખાતની અંદર દરિયો આગળ વધ્યો છે, શહેર તરફ દરિયો આગળ ધસ્યો છે 15 કિલોમીટર એવો મેસેજ છે। હું પોતે નથી કહેતો આ વસ્તુ, ટીવીમાં પણ ન્યૂઝ આવી ગયા છે। મારી જોડે જે એવા પાક્કા ન્યૂઝ નથી આવે, પાક્કા ન્યૂઝ આવશે ત્યારે જ આપણે વિડીયો બનાવીશું। ટીવીમાં આવા ન્યૂઝ આવી ગયા છે એ પરથી હું તમને વાત કરી રહ્યો છું। આજના વિડીયોની અંદર જે માહિતી હતી એ માવઠાના વરસાદને લઈ તાલુકા, શહેર, ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદની માહિતી આપવાની તે તમને મેં માહિતી આપી દીધી છે। આજનો જે વિડીયો છે વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ। વિડીયોને લાઇક આપી દેવી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો।